ગરીબ વિસ્તારો જે છે ગુજરાતના, ત્યાં આગળ તમારી પાસે જો તમે દારૂ ઉપર કડક નિયંત્રણ લાદી દો તો લોકો પછી સસ્તો દારૂ પીવે છે, કફ સિરપ પીવે છે. અને જ્યારે દેશી દારૂનું ચલણ વધી જાય, કારણ કે અંગ્રેજી દારૂ નથી મળતો, તો દેશી દારૂ પછી ઘરે બનાવવા લાગે છે. અને આની એક પ્રોસેસ હોય છે દારૂ બનાવવાની, જે સમય માગે છે 36 થી 48 કલાકનો. પણ જ્યારે ડિમાન્ડ વધી જાય છે ત્યારે દેશી દારૂ ગાળનારા લોકો એ દારૂ 12 કલાક કે 14 કલાક કે 15 કલાકમાં બનાવવા લાગે છે. ત્યારે એની અંદર કેટલી બધી કેમિકલ્સ નાખવામાં આવે છે. અને ત્યારે આપણે જોયું છે કે અમદાવાદની અંદર પણ લઠ્ઠાકાંડ થયો, છેલ્લે બાવળામાં પણ લઠ્ઠાકાંડ થયો. તો આ લઠ્ઠાકાંડની શક્યતા વધી જાય છે. એટલે એક તરફ લોકોને પીવો છે, બીજી તરફ પોલીસને અટકાવવો છે, ત્રીજી તરફ રાજકીય પક્ષોને પણ આ એક મર્યાદા છે કે એ લોકો પોતાના મત વિસ્તારના લોકોને કે પોતાના મત વિસ્તારના બુટલેગરને નારાજ નથી કરી શકતા. ગુજરાતમાં એટલું સારું છે કે હજી બહુ ઓછા રાજનેતાઓ એવા છે કે જેઓ દારૂના ધંધા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય. એવું નથી સંકળાયેલા. કેટલાક નેતાઓ છે જેના નામની મને ખબર છે, જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ એ ટકાવારી બહુ ઓછી છે. આપણી ત્યાં એ પણ છે કે કોઈ પણ સરકારો ગઈ, પાછળની સરકારની પણ હું વાત કરીશ, કે દારૂના પૈસા મિનિસ્ટરો સુધી પહોંચે છે એવી વાત જે છે ને એ સદંતર ખોટી છે. અચ્છા, એવું પણ થતું નથી. તો આ સ્થિતિ એવી છે કે તમે દારૂબંધીનો કડક અમલ કરાવી શકો, એને સંપૂર્ણ બંધ ન કરી શકો. એનું કારણ એવું છે કે ગુજરાતની અંદર પ્રવેશવાના અનેકો રસ્તા છે. તમે ગુજરાતમાં લાખો વાહનો રોજ પ્રવેશે છે, ત્યારે તમે એક વાહન, એક ટ્રક, બસને ચેક ન કરી શકો. કેટલાય અંતરિયાળ વિસ્તાર એવા છે કે જેમાં તમે કેડીએથી, મને બરાબર યાદ છે, મધ્યપ્રદેશના કેટલાય ગામડા એવા છે, મધ્યપ્રદેશ ગુજરાતના, કે જ્યાં લોકો મોટરસાયકલ ઉપર દારૂની ખેપ કરે છે, જંગલોમાં થઈને નીકળે છે. તો તમારી પાસે પોલીસ ફોર્સ કેટલો છે? અને બીજું કે દારૂ એ જે ગુનાઓ છે એની યાદીમાં બહુ છેલ્લે આવે છે દારૂ પકડવું.